વગરનો ગોળ બનાવવામાં આવી રહ્યો છે અને અનેક અન્ય લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અહીંયા ઘર માટે ખાવા માટે ખરીદી કરવા માટે આવી રહ્યા છે, જે આજ રોજ કોટડા થાણાની સુરેશભાઈ લુણાગરિયા તેમજ ગોંડલ તાલુકામાંથી આવી રહ્યા છે આ ગોળ ખરીદી કરવા માટે। તે તમને આ ગોળ શું કામ મજા આવે છે આ ગોળ લેવા અહીંયા આવો છો કોટડા થાણાનીમાં, અને કે દવા વગરનો હોય છે, કેમિકલ વગરનો હોય છે, શું છે હકીકત તે જણાવશો? કોટડા સાંગાણી સરદાર ફાર્મની અંદર હું છેલ્લા 10 વર્ષથી અહીંયા ગોળ લેવા આવું છું અને કોઈ પણ પ્રકારની દવા વગરનો ગોળ છે, એકવાર અવશ્ય મુલાકાત લેજો। આને બહુ છેલ્લા 10 વર્ષથી કોટડા સાંગાણી આ સરદાર ફાર્મ હાઉસમાં દેશી ગોળ લેવા માટે આવી રહ્યા છે, જે આ દેશી ગોળ બનાવવામાં આવી રહ્યો છે તેનું આ પેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ આ ડબલાની અંદર પણ એક સરનામું અને નામ આપવામાં છાપેલું હોય છે કે સુરેશભાઈ લુણાગરિયા સરદાર ફાર્મ અને રાજકોટ રોડ ઉપર સોરિયાની બાજુમાં આ દેશી ગોળ બનાવવામાં આવી રહ્યો છે, જે 1 વર્ષ લગી આ શેરડીમાં માવજત કરવામાં આવી રહી છે। તે માવજત કરવા બાદ મકર સંક્રાંતિ દરમિયાન આ શેરડી પીલવામાં આવી રહી છે અને તે શેરડી પીલાવીને રસ કાઢીને તેનો ગોળ દેશી ગોળ બનાવવામાં આવી રહ્યો છે। આપણે કોટડા સાંગાણીમાં સુરેશભાઈ લુણાગરિયાની વાડીએ, તે સુરેશભાઈ ખરેખર આ ગોળની હકીકત જણાવશો? છેલ્લે અમે તો 50 વર્ષથી આ ગોળ બને છે, 50 વર્ષથી આ ગોળ બનાવી છીએ અને અમે કેમિકલ વગરનો ગોળ બનાવી છીએ અને કોઈ વસ્તુ નહીં પણ અને 12 મહિનાની મારી ગોળમાં ગેરંટી કે મારા ગોળને કાંઈ થાય તો મારા 12 મહિનાની ગેરંટી। હું એક વસ્તુ નથી નાખતો, પૂરો પકવું છું, પૂરો પાકી અને પૂરેપૂરી તે પછી જ અમે ગોળ ચાલુ કરી બનાવવાનો અને શેરડી 12 મહિને પાકીને તે પછી જ અમે ચાલુ કરી આ ગોળ મારે। અને ઓન તો મારે માનો કે ઓલ ઇન્ડિયા લેવલે મને એવોર્ડ મળ્યો ગોળમાં, દિલ્હી ઓલ ઇન્ડિયા લેવલે એવોર્ડ મળ્યો મને, એટલે એ તો પહેલાં હું બધાને શુભેચ્છા પાઠવું કે જે મને એવોર્ડ મળ્યો, મારે કામને જોઈ આવો વસ્તુ બનાવું છું કે તમારું ઘી ટૂંકું પડે એવો હું ગોળ બનાવું છું। આજ કોટડા સાંગાણીના આપતપ ચેતલમાંથી સલીમભાઈ પટાણી આ ગોળના ચિચોરા અને ભઠ્ઠાની અંદર મુલાકાત કરવામાં આવેલ હતી, જે ગોળનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે, તે ગોળના ડબ્બાઓ પણ અહીંયા પેકિંગ કરવામાં આવી રહ્યા છે અને ગોળના ડબ્બાનું પેકિંગ કિલોથી 2 કિલોના, 3 કિલોના, 4 કિલોના, 5 કિલોના અને અન્ય પણ જે 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામના ટુકડાનું પણ પેકિંગ કરવામાં આવી રહ્યું છે, તે આપણે નજરે જોઈ રહ્યા છીએ। ત્યાં ગોળના ટુકડા દેશી દવા વગરનો આ ગોળ પેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ ગોળના ડબ્બામાં 4 કિલો, 5 કિલો, 3 કિલો, 2 કિલોના અન્ય ડબ્બાઓ પેક કરવામાં આવી રહ્યા છે। જ્યાં ગોળની ખરીદી કરવા માટે આજુબાજુના વિસ્તારમાંથી, રાજકોટ જિલ્લામાંથી, ગોંડલ તાલુકામાંથી તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આ ગોળની ખરીદી કરવા માટે આવી રહ્યા છે કોટડા સાંગાણી સલીમ પટાણી આપતપ।